सिटी में नो ड्रग्स इन सूरत सिटी अभियान मुजब माननीय सीपी सरना निर्देश मुजब खटोदरा पुलिस स्टेशनना बे पुलिसवाला चेतनभाई अने बहादुर सिंह ए बने पेट्रोलिंग में हता अरे बने माननीय सीपी सरना निर्देश मुजब दरेक पुलिस स्टेशन में बनायेली एनडीपीएसनी टीमना पार्ट है अने बातमी मળી कि नवजीवन सर्कल थी सोशल सर्कल तरफ आता सर्विस रोड ऊपर एक बर्गमैन मोपेड है एक ऊपर एक माणस है एना पासे एमडी અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતા જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ શોએબ કરીને માણસ છે બાકીનાનો એના પાસેથી પરચેજ કર્યો છે જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો જેમાં 6 માસ સુધી રાજકોટ જેલમાં હતો એના પછી બેલ મળ્યા પછી 3 માસ સુધી ભગત ફર્નિચરનું કામ કર્યો અને 3 માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એને મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ તો મોબાઈલને એફએસએલને મોકલવામાં આવશે અને જે જો પણ ડિટેલ મળશે એના સ્તર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગાડનો પણ ગુના છે 2 ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને फर्दर जो इन्वेस्टिगेशन है चालू है टोटल जो मुद्दामाल मळ्यो है वो 97.150 ग्राम है जेनी जो किंमत है 9,71,500 रुपयानी है अने मोपेड अने बधु मळीने 10,01,300 रुपयानो टोटल मुद्दामाल कब्जे करवामां आव्यो छे अने फर्दर इन्वेस्टिगेशन क्यांथी लईने आव्यो जे वेचाण करतो हतो तो क्या क्या वेचाण करतो हतो बीजा कोई माणस पण इन्वोल्व है एनी तपास चालू है પોતે પણ કન્ઝમ્પશન કરે છે અને પ્રારંભિક પૂછતાછમાં એવું જણાવ્યું છે કે હું પોતે જ કન્ઝમ્પશન કરું છું ને મારા પોતાના કન્ઝમ્પશન માટે જ હું લઈને આવ્યો છું ત્યારે એટલો મોટો જથ્થો 97 ગ્રામનું કન્ઝમ્પશન માટે નહીં થઈ શકે આ વાત સ્વીકાર કરવામાં આવશે નહીં અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં જે પણ ફેક્ટ્સ મળશે એ તમને જાણવામાં આવશે